હરીભાઈ ખરેખર હાલા ફેર તમારા બા તારી ગયા હો ફાઇનલ. અરે ભાઈ આપણે શું વાત થઈ હતી? શું વાત થઈ હતી આપણે? મેં કમેન્ટમેન્ટ કરી હતી કે આ વખત તમારે બાતરી જાય. એવું એમ? તાણી પૂછો. લાલા દશમનો ના મારો કાકો નહીં તાર્યો લ્યા. ચમ માર કાકા તારવામાં આવ્યા છે. એટલે શી રીતના? બાપુજી હા દીવો મેલ્યો ને એટલે દીવો ઘૂંટી મારી પાછો હતો, પણ આ ભૂમતૈયન વાઘુજીએ શું કર્યું ખબર છે? પાણી ઓમ 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 કર્યું એટલે દીવો જતો રહ્યો લ્યા. ના કે માર કાકા નતું જાવું, માર કાકા મારી માયા નહીં મિલાતી લ્યા. હવે હરીભાઈ વાપરો મારી વાત. માયા મેલાતી હોય કે ના મેલાતી હોય, હવે એ તો દીવો જતો રહે ને આપણે રંગે શંગે તેવરીને આયા છો એટલે હારી બધું ભૂલી જવાનું ભલા. મેં નક્કી કર્યું છે કે મારે એક દોનનું ચોરાઈ જવું છે. હવે બસ જોરાવું નહીં. ચોરાઈ જવું પછી બધું ફાઇનલ થઈ જાય. એટલે વેમો ના રાખવાની હોય. ખરેખર મફુજી સાચી વાત કરું? એમ નહીં લે, વિશ્વાસ છે. માર કાકો મને કાયમ સપનામાં આવે છે કે હરી મારા વાળ કર, મારા વાળ કર. તમને બધા કહેતો નહીં. થઈ ગયું. એવી રીત નહીં લે, બેહારવાનું કીધી. હવે ના બેહારવાના હોય. હવે એ તો તારી ગયા ભલા આદમી બિહાર આતા હશી. ના ના પૂર્વ જ્યાં છે ચમ. ઓવે પણ તો પછી આ લઈને મને શું કરવા આયા તમે? એમ નહીં. પૂર્વજનું ખાવા થયા છે. કેટલા વર્ષથી તમે ભલા આદમી બકાય દો છો. મારા કાકો પાછા આયા છે, મારા કાકો પાછા આયા છે, તો પછી તેરવાત ના દવરાજ ભલા આદમી પછી તેનું ડેરું કરવરાય તમારે. સાચી વાત કરું તો હા. તરવામ તો મારો બાતરી હતા. ના ઠાતા નહીં. પેલું ઓડિયું હેડે ને પાણીમાં એવી રીતના કાંઈ ગા જતા રહ્યા હતા. તમને કહું. એટલે એ વાત છૂટ્યા હતા, નકરા રખવામ થઈ ગયા હતા બાપડા. શું કરવા પાછા આવી લ્યા? એ વાત ચેવી હતી ખબર છે કે જેવો તમે દીવો મેલ્યો ને એટલે પવન આવ્યો તો જબરજસ્ત, એટલે દીવો ઉપડ્યો તો ગાય ગા. ચમત્કાર મારા બાનો. પણ હરીભાઈ બા સકરીઓ ચમ ખાતા હતા? ચમ કે વાયરો નતો. હરીભાઈ તેમાં તમારા બાનો દીવો ધોકા ખાતો હતો, આમ ભમતો હતો. ના તમે ગમે એટલે ભમતા આકાનો આઈને ધક્કો માર્યો ને એટલે પછી હેડ્યો. મફુજી હા. મારા મનમાં એમ છે મારા કાકો તાર્યા નહીં બરાબર. હું એકદમ નો જોરાઈ દઉં. હા જોરાઈ દેવાનો હરીભાઈ, એમ કાઢી નાખવાની. તે પણ તર્યા ના હોય તો પછી કણ પાણીમાં મોય પડીને પૂછવું તું કે પાણી કે બા તરશોક ની તરો તારી વાતો કરો છો. વાતે એ તો સાચી. વધારે આગળ જઈએ નતા કહેતા. ડૂબવાની બીક લાગતી હતી. તો માર બાંગત મુએ જઉં લ્યા. ઓવે એરા મરી ગયા છે ને હું જીવતો જઉં. કોઈ નહીં જીવતે એને છે ને તરતે ના આવડતું તમને કહું. એટલી ની તર્યા એમ શું કેવું? મારા તો આવડતું. દશમાના શરીર નહીં, આ તો આત્મા કહેવાય. આત્મા લ્યા. ઓવે આત્મા મુલકનો મરબાનો તો પતાની એને આવડે. અલ્યા પણ આત્મા જોડે શરીર ના હોય કે યાર. એમ નહીં હરીભાઈ, હવે જીવતા ના તારી કહેતા હોય તો મરા ચેર ચોથી તારી ભલા આદમી. અલ્યા, એક તો આ જાંગડા વચમાં નાખ્યા છે. એ વાઘોજી તમે મૂર્ખા જેવા છો ભલા આદમી. આ પત્તા શું કરવા અંગાટ લીધા છે? ઓહો એટલે કોઈ હું ચકરી નહીં. આ પત્તા હું ના લાવું ને તો મારા છે આટલેથી કાપી નાખી અને પછી આ ઢોરા નીરે પૈસાથી વેચી મારે હોય એટલે આપણો ઢોરા નાખવાય ઘેર દાણી. અરે ભાઈ સાચી વાત ને? આવી ગણતરીઓ તો પહેલા રાશી હોત ને તો અત્યારે તમારી જોડે આવી ગાડી હોત. જો વાઘુજી બીજી બધી વાતો જવા દો. મેં તમને ના પાડી હતી બરાબર કે આખી બારી ના લ્યા. તમે કટિંગ શું કરવા નહીં કરાઈ? આ મારા વગર લીહેટા પડે શીખા ચલ્યા દાણી. નુકસાનના પૈસા આવવા પડશે પછી. એ તો કશું એમાં ભુજી હા. એ બધું જવા દો. હવે હરીજીના કાકોય તરી ગયા. બધું નહીં તાર્યા યાર. તારે એમ જો કહો છો તમે. હા નહીં તાર્યા ભાઈ, પાછા આપણે પર ફેર લઈને આવશે. ના પણ જીવતે નહીં આપું બેહાર દેવાથી હવે તો. ના હરીભાઈ, ના બિહારમાં તો નહીં બાપડા દસી થવા. ના, ના. ના પણ દીવાબત્તી મારે કરવી છે, સેવા મારે કરવી છે, સાકરી મારે કરવી છે. તમે શું ના લેશો? પહેલા રીર્યા સો બેહારી દેતા. હા. કેમ કે ઘડી ઘડી આપણે ચોથી ટાઈમ લાવવો નરવે કાઢવી ભલા આદમી. હો બિહારતા મફુજી ઓતો નહીં હેડો, આપણે શું નડવાના છે? ચોપામાં બેહી રહી. હા. પણ ઘર પણ નહીં મારે એવડું મોટું લ્યા. અલ્યા ઘરમાં ના બિહાર હોય. 8 લાખ રૂપિયાનું ઘર છે યાર. ઘરમાં બેહાર્યું હું તો કહી દઉં છું. હા નાકામની બેહારું. તમારો બા ઘરમાં બેસીને તો તમારો બાર બેહવું પડશે પછી. ફૂણ સડન પડ્યા રહી હોય ઓવે. તાણી. અને બિહારમાં તો યા મોડા હતા ને એટલે બેહકે બેહી જ ગયા હતા. હા તાણી. ઓવે. 100 મહિના તો ખાટલામાં પડી રહ્યા હતા. બીજી વાત કરો, બીજી વાત કરો હવે. હવે બીજી વાત જ કરું છું મફુજી. હા. આપણે પેલું ચવાણું પટાવાનું કરો ભલા આદમી. ના, ના, ચવાણા. હવે સવાણામ તો મૂકું એમ કરો શું? કે બધા મોટી મોટી છે ને ગુંજાભરી કાઢો ને ગાધે જો બેઠા બેઠા માં. ના મફુજી ના, મારી વાત સાંભળો. આ વસ્તુ વ્યવહારની છે અને વ્યવહારે જેવી રીતના ખાતા એવી રીતના જ ખાવી પડે. એટલે હવે ચોકણ ખા હા આપડી હે ચોકણ બેસીને ખા હા હે અમે અહીંયા હારી જગ્યા જોઈને ગાડી ઉભી રાખો, આપણે બધા ખાઈ લે.
એ ના સારું લાગે. મારી વાત સાંભળો, આ ભૂમતાઈના બાને તેવરવા ગયા હતા તાને આપણે ચોકડ બેસીને ગાધું તું. શિવપુર શિવપુર નતું ભૂમતાઈ ગાધું, પેલા મંદિરે બેસીને ગાધું તું. આ એટલે મૂલજી એક જ કહેવાય કે યાર. આ એટલે થોડા શેટા થઈને ગાધું તું એમ. એટલે આ તો કોઈ ચવાણું લાયા હતા, પડીને ચવાણું હતું, ઉલટી થાય એવું. અરે વાઘુ દાડી એટલે 4 દાડા હું બીમાર પડ્યો તો ઓય એના ચવાણું ખાઈને તો. એ તો શક્તિ એવી ભક્તિ તમારે- બાપાને અહીંયા ને ચો એવી સગવડ છે કો. અલ્યા ભાઈ દારૂ પીવાનું વધી ગયું તું યાર, એમાં મોઢા પડ્યા હતા કા વાતો કરી રહ્યા હતી. અને એ વખત તમે પી ગયા હતા, હા. યાદ છે? હવે એ બધી વાત જવા દ્યો, આપણે છે નહીં જો ગાડી ઊભી રાખો, ચવાણું ખાવાનું છે રસ્તામાં, હા. બાકી ચવાણું ઘેર નહીં જાય, આમ ઘેર જાય નહીં તો પછી ઘરમાં જતું રહે સીધું. આલ્યા ઘેર લઈ જવા માટે નહીં લાવ્યા દશમન. ચમ આમ કરી રહ્યા છો બધા, તમને ખવડાવવા માટે લાવ્યો છું હું. હા. સારું ભાઈ, શાંતિ રાખો, ગાડી ઊભી રાખું છું હું. હો ઓય તમને તો વિશ્વાસ નહીં આવે લ્યા. અરે વિશ્વાસ છે હરીભાઈ, ભલા આદમી, પણ ઘેર જ્યાં ચડે અમે માજી ના કપાસી. તાણે. આલ્યા તમને હોય કઈ શરમ નહીં આવતી, પછી ઘેર ક્યાંથી શરમ આપવાની છે? અરે ઘર એ ઘર કહેવાય, યા ચોક ગાડી ઓટાડો અને કણ ખાવ આપણે. હા, શાંતિ ખાઈ રહે એમ. તાણે. શાંતિ રાખો, હું મારી રીતે ગાડી લઈ જાઉં છું, બરાબર? આ તો વાળો આગળ હટો ગાડી. સારી જગ્યા જોઈને લઈ જાઓ હડો. હા લ્યા ભાઈ. હરીભાઈ હા તારો આલું શું ને હમણાં ઊંધા હાથની હમણાં તાણી યાર. આ સિલરી મેં લીધી ને તારનું દોઢું બોલાય યાર હાવ. એ તો કોઈ નહીં. લડ્યા છેલ્લી બદલે લડ્યા. કપાઈ ગયા તમે, કપાઈ ગયા સિલરી થી કપાઈ ગયા. હા એટલે મોટું કપાણું તો નહીં, લોહી તો આવી નહીં ચોય. વાઘઈ રીચડે એ જગ્યાએ વાજુ એન જગ્યાએ એના છે ને સિલરી લેવાનું કહેતા હતા, પણ મેં કીધું યાર જગ્યા નહીં ગાડીમાં, અને પછી તમે લીધી. નિયમનો ભંગ કર્યો ને. નિયમનો ભંગ છે એમ. મારી વાત આપણો ઘેર હું કમેન્ટમેન્ટ કરીને આવ્યો છું કે સિદ્ધપુર જાય તો સિલરી લાયો. હા, નિયમ જ નહીં. છેલ્લી આપણા ઘેર લાવવાનો નિયમ જ નતો. સાચી વાત છે. એમ ના મજા આવે ના ઢોરા ખાય ઘેર. ગાડી વાળાની ગાડી છે, હરીભાઈ બાપડા બોલતા નહીં અને તમે શું કરવા બોલો છો? એ હરીભાઈ તો ના બોલે બાપડા, લાસારી મોય. લાસારીમાં બધા નાખે છે મારા ઓળખ્યા, તેમાં નહીં બોલી કેતા લ્યા બી કોઈ. એટલે શું લાસારી નાશા તમન? આ શું છે તાણી? હા એટલે આ તો કોઈ તમાર ખભે તો નહીં મિલી કી તાણી. બધા શિલરી લાવી છે અને આ વખત તમે લીધી એટલે તમને હવે ખટાતી નહીં. હવે ગાડી તમે આવી લાયા એમાં અમારા શું દોષ? તારી ટ્રેક્ટર લેવું તો અમે તો ટ્રેક્ટર માં બેહી રોત. અલ્યા પણ હરી ને એ બધું મગજમાં નહીં હોતું બાપડાન. એ ભૂમતાઈ, મોન આલીને વાત કરવાની શું કીધું? એટલે હું મોટો નહીં લે, હરી હરી નહીં કરવાનું. મોટો નહીં. આ તો ભાઈ થશે, કોઈ કાકો નહીં થતા તમે મારે. તો પછી તાણ હરી કહી દીધો એમાં વળી તારે શું મન જોવે છે તાણી? હા હવે આશા મસ્તી તો ચાલે. એની ગાડી લાયા છે એટલે મોન જોવા વાન જકા. હા હારી જગ્યા જતી ના રહો. અલ્યા ભાઈ, મારા મગજમાં છે જગ્યા, શાંતિ રાખો કે. એલા મોનની વાત કરો છો ને, અમે ફૂમતાઈને 2 દાડા ઉંમર લાયક હતા ને તાણી તમે ચડ્ડી પહેરીને ફરતા. ઉવે તાણી. અલ્યા મારું ધ્યાન વેગન ગાડીમાં છે, મારું ધ્યાન ના ભટકાવો લ્યા. હે કેટલી ઉંમર હતી તમારી? તમે હમણાં ના વાળો એના વાદી હમણાં તાકો. હા વજી વાળી. આઈ જગ્યા ઓલા ભાઈ આખું મેદાન છે લ્યા. આઈ તાણે. મેદાનમાં પંગત પાડી દે. હરીબાન બારનું સવાલ. વાત સાચી છે. પાછા વળી કે તર્યા નહીં. જો કા ઓ શું ખબર હે તાણી તર્યા નહીં તો. ગમી તાર તમારે મારા કાકાને મોનવાદ મોનજો નકી કોઈ નહીં, હું તો મોન્યો. એટલે અમે તો જીવતે મોન્યા નહીં વળી મર્યા ચડ ચોથી મોન છે. એવું ના સવાનું. કહેવાય. સવાનું શું કરવા લાયા તાણી ના તર્યા હોય તો. ખોટા ખર્ચા. ખરે ખોટવારી. વાતે સાચી છે હરીભાઈ, હા? વાતે સાચી છે. પણ તરતા નહીં તો હું શું કરું હવે તાણી? ત્યાં મોની લેવું પડે હવે. ના પણ જેવી રીત મારું કાઢી ઉઠીને મારા ઘરમાં દુખ આવે. ઓય ઊભી રાખો. તમારો કાકો છે દુઃખ ના હાલી ભલા આદમી. ઓય રાખું ગાડી. ખવડાવો એકદમ એનું સવાણું ખવડાવો. હવે ફાકે બેઠા બેઠા. હરીજી તમે પાણી લેતા આવો. હે પાણી ચંપવાણી. 10 નો વર્ષે લે યાર. હવે પાણી બધું મારે ના લાવવાનું હોય યાર, કોઈ ખાઈ લો છો ને મને સવાણું. સવાણું ગાધા પછી પાણી જોવે તારે. એટલે મન તો અત્યારે તરા લાગી યાર. જાણી. આ તો મેદાન છે, હવે પાણી ક્યાંથી લાવવું મારે?
હવે બધું તમારે પૂરું કરવું પડશે, સળાઈ કરાવવા પડશે ઈયોને. ભાઈ તો ચોખ્ખી જ વાત છે ને, તાણી બોટલ મંગાવી દો ચોકથી. તો પેલા ક્યાં આવતું ચોક હોટલ ઉપર ઉભી રાખો જ ગાડી. હવે ચોકન જાવું યાર, આજુબાજુ જો દુકાન દેખાય છે તમને? પણ તમારે તો ચો ખારી જગ્યા જોવી તીકતા નહીં, પાણી મળે એવી વાકણ આપણે મેચ રમવા નહીં આયા ઉવે તાણી. અલે મેં કીધું કોઈ હેરાન ના કરે યાર, તેમાં વાયકણ આવ્યો હું. એ કોણ પડાઈ લે તું તમારી જોડેથી? જાજુ જાજુ પાણી હટાવજો હટજો. તમે જ વિચારો પાણી વગર ભાવશે. પણ તો દુકાન હોય ને. પાણી જોવાની જગ્યાએ હારી જોવે. હું ચોય જવાનો નહીં પાણી લેવા, ગાડી મફત નહીં યાર લ્યા. કશું કરવું નહીં, હેડો ઘેર. હવે બરાબર છે, ઘેર તો મજા આવશે, હેડો લ્યા. ના ના મારી વાત સાંભળો. તમારે જગ્યા જોવે છે ને હારી? હા જગ્યા શું કરવી છે? આ જગ્યા નહીં. આ જગ્યા નહીં મફુજી, તડકો છે, પાણીનું ઠેકાણું નહીં. મારી વાત સાંભળો, એક જગ્યા છે મારી જોડે. એ શાંતિથી બેહવાય મળશે, ચા પાણી કરવાય મળશે અને ચવાણું ખાવાય મળશે. ચોકણ છે. હા મારા મોમાં છોકરાનો ભાઈબંધ રહેશે, હોય નજીક જ છે. તો લ્યા, શરમ આવે છે ભલા આદમી, એટલે બધે જવરાતું છે. તો પછી જાહો ચોકન. ચોકન થઈને જવાનું ખાઓ તમે કેજો. અરે ઘેર જઈને ખા ચમ. અરે. મારી ભાઈના ઘેર મોસા ડાળશે ને અહીંયા બેસીને ખા. અરે મારું ના લાગે. ચમ ના લાગે? મારી વાત સાંભળો, સિદ્ધપુરનું સવાણું છે ને, ઘેર જઈને ના ખવાય. કશો વાંધો નહીં, હેડો પાછા. અરે ભાઈ ગાડી લઈ લો, હેડો નદીમાં. અરે મફુજી, હાઈવે થી 1 કિલોમીટર નહીં, ગળાની સોગન. અલ્યા તાણી. સવારનું ખાવા બદલે હગાના ઘેર ના જવરાય. પણ શું હતો છે? આપણે જો અહીંયાના પૈસાનું ખાવું છે. આપણે ચા પાણી ના મોહલે છો હા. તાણી. અને અમે મેં એને કમેન્ટમેન્ટ કરેલી છે. એ અમારા મમ્મા ઘેર ભેગા થયા હતા ને, તાણી કીધું તું કા વખત નું ફાઇનલ આવ્યો. એય, શું કરેલું છે? હા? શું કમેન્ટમેન્ટ કરેલી છે આ આપણે. દશમન કમેન્ટમેન્ટ કરે ને એટલે બાજી નહીં મેલતો કોઈ. હેડો બેસજો લ્યા. હવે કમિટમેન્ટમાં હાડો આપણે. મારી વાત સાંભળો. ચવાણું હરીભાઈના ઘેર જૂની અને એને ડોશી નાથમાં જૂની તો પટ્ટી જુ પછી અને ઘેર ગયા માતાના બૈરા લડશી. મને ખબર છે વાઘુજી એટલે હોય પટાવવાનું છે. હાડો બેહી દો બધા. શું કર્યું વળી? વાઘુજીની કમિટમેન્ટ પૂરી કરવા. હા. હાડો. અરે મફુજી મોણા જબરો છે તાણી. કેટલા આપણે હતા? આપણે રોટલા નહીં ખાવા, પણ ગળાની સોગન રોટલા ખાતા વગર નહીં આપવા દે. અલ્યા ભાઈ બધા રાજી છો? ઓય ઓય. તો પછી એક વાત, વધારે શેઠું જ નહીં. હા વધારે શેઠું હશે અને નેડિયું બરાબર નહીં હોય તો ગાડી વર્તી કરી દે હો ભાઈ. એટલે હરીભાઈ એવું ના હોય, પછી ના ખબર હોય તો ના પાડજો. એ, તમારે ઘેર લઈ ઉતરે. જવાના ના કાઢો ભલા આદમી, નહીં ખાવું વળી ચમ. ઉતરી જો, આપણે ચા પાણી રોટલા કરીને આવા હાડો ઉતરી જો. અલ્યા, પણ દશમન અરે અમે તો હેડતા હતા, તમે તાર જતા રહો છો. આ ગાડી લીટા પાડી એટલે પછી. તમારો બા નવાઈના નહીં મરી ગયા, નવાઈના ફૂલ નહીં તેરવ્યો. બધા વખત સવારનું ખાવા જેલા છે ભલા આદમી. વારે ઘડીએ ગાડીની બીક બતાવો છો. ડાલુ લઈ રહ્યો તું, રિક્ષા લઈ રહ્યો હતી. અમે જો ગાડીનું કીધું તું, ઊંટ લારી લીધી હોત તો અમે આવી જોત. ઓય, અમે બેહી દોત. નવાઈનું જીવન મરાય ખાલી એટલું કહેજો. હું? હા? મારી વાત સાંભળો, તમારે ખાવા દેવું છે કે નહીં ખાવા દેવું એ મને અલ્યા, કહો. પણ મેં તો ખાવા ના પાડી છે, એ ખાવા માટે જ લાવ્યો છું. બીજું કોઈ નહીં. એટલે તમે ધમકી આલો છો એટલે કહું છું. આ સવાણું ઘેર લઈ જાવું છે. અલ્યા, ઘેર તો હું અલગથી લઈ અને આવ્યો, લઈ સાંભળ્યો? આવ્યો. ઓ હરીભાઈ, રહી વાત લીટા પડવાની. ગાડી લાયા છો તો લીટે પડે ને ગોબાય પડે. ઓય બધું થાય. અલ્યા, આજે ના પડે એ બરાબર છે, પણ જોડી જોઈને તો ના પડે હવે યાર. શાંતિ રાખો, હું ફેસલો કરું છું. જે વાઘુજી આ રહ્યો. શું કહેતા હતા? કમિટમેન્ટ. હા? તમારી કમિટમેન્ટમાં આ બધા તૈયાર છે, રાજી છે? ઓય ઓય. બધા રાજી છો? ઓવે. હેડજો હરીભાઈ. ગાડીઓ બરાબર હોય તો હું રાજી છું. એટલે નહીં આવો ને તમે. ગાડીઓ નહીં આવો ને નહીં આવો ને. એ હરિયા મોણા જબરો છે લે, ગળાની સોગન. પહેલી વાત તો જો, ઓભળો મારી વાત. ઈ કણ આઈ અને મોન આલીને વાત કરવી હોય ને તો આબુ અને નહીં આબુ. અત્યારથી હરિયો હરિયો કરવા મંડી પડ્યા છે. એ તો મૂકી આવ્યો એમ. બોલતે તો આવડતું નહીં કોઈ. ઓય, ઓય, ઓય. એક ચકડું હતું ને, નેહાળમાં ભણતું નહીં, તાણી ફટકડી સિવાય કોઈ ના કહેતું. અલ્યા, પણ એક મિનિટ પાયો. હમણાં આવો લ્યા. યા, હગાના મારા ઘેર. 60 વર્ષ થયા છે. તમારે કેટલા થઈ કહેજો મને. કોહટ. હા કોહટ વાળા ત્યાંથી. અમને દેહાય નહીં. એરી વાત પડતી મેલો એ હગાના અહીંયા છે ને એટલે તુંકારા આલીને બોલતા નહીં, મન આલીને બોલજો. સારું લાગે. સાવા ના કરતા. હેડો, બેહવાનું કરો. અરે મોન આલજો. જેમ કે હારી કમિટમેન્ટ વાઘુજીની છે. હેડો. ત્યાં કીધું તું કે નદીમ બેસીને ખાઈ રહ્યો, નદીમ બેસીને ખાઈ રહ્યો. ના રેત ઉડે છે, કોકરા ઉડે. અલ્યા, હટો તમે. આવો. શું કમેન્ટમેન્ટ થઈ હતી આપણે કે સિદ્ધપુર બાજુ જ આવ્યો એટલે તમારી એ આવ્યો. હાચા તમે હાચા હોય એકદમ. આવો. હરીજી, હા. એટલે ગાડી પાછી કરો. હળગાયું છે. અરે હળક છે હો. હળગવા દો, ગાડી પાછી લીધી. ના ના ના.
વારો બાપુજી ઓકે હળકી જાતો આળો મજા નહીં આવે બે હવામાં આપણને આવો રામ રામ આવો આવો મસાલા આવો ઓલા ઓય એમાં ભૂજી હા જગ્યા જબર નહીં લ્યા જબરદસ્ત છે ભાઈ હો ફાર્મ હાઉસ તમારા હગો હળગઈ બેઠો છે હગો નહીં મારા મોમાન છોકરાનો ભાઈ બનશે ઈ હગો જ કહેવાય હાગો કહેવાય ઓવે ઈયને કોઈ હગું થતું હશે કે ઓય, થાય ભાઈ હગું તો થાય મને હાથ ના મિલાયો તે હા. મોણા લાખ રૂપિયાનો છે પાછો તમને કહું એવું હા ગળાની સોગન 50,000 નો નહીં ઓબડ્યું બાપુજી હા આપણા હગાવાલા અને આપણા સંબંધીઓ બધા લાખ રૂપિયાના છે પણ આપણે બે પૈસાના છે તમારે એટલે બાબાજી હા ઘેર બરોબર છે બહાર આવીને આ શબ્દ ના કઢાય તમે. આ તો ખાલી કીધું એમ ના કહેવાય અને જે છે હકીકત છે વાત ને સમજો તમે એમ ઓવે ઓય હવે લાવ હટો તાણી હું તમને બધાને કહી દઉં એ કે આ ખેગા રહ્યો ને એ આપણા જેવું નહીં તમને કહું ચમ હું એટલે હવે તમારા માટે છે ને લડતા નહીં એટલે ચેવા છે રે ના પછી મફુજી આબરૂ કાઢી એવું હાર્યા કરી જ ના ચાલે ને હા એ વાત સાચી છે નહીં કહેતા કે ડાઈ નાત્ર જાતી નહીં ગોડીન શીખાલે હા મોણા વાત લઈ જાય બીજું કશું નહીં વાત સાચી છે. તાણે. ઓ વાતની એક વાત મર્યાદામાં રહેજો એમ હા મર્યાદામાં બધું સારું લાગે એમ હા વાત એમ છે બીજું કોઈ નહીં હવે વાટકા ને બધું લાબાણ ને ના ના કાગળ છે ને. ઓ હરીજી ઓવે હા. એ, અલ્યા મશીન હેડ ચોક શાંતિ અરે રાખો કેનાલ છે એવું છે ઓવે વાહ ભાઈ વાહ સાચી રહ્યો બેહો. હળવે હળવે હો ઉતાવળ કરશો ને પાણી લાવું ખેગરજી પાણી લાવું વાત કહું આવો આવો ઓય આવો ચા બનાવો ને હા. તો મોડી બનાવજો એમ એટલે પણ આપણે હાલ આયા છો તો મોડા શું કરે ચા મેળવી છે હાલ મેલાવ એમ નહીં ખોડ માપની નાખવાની એમ કહું છું ગળી નહીં એટલે બધાને મોડી પીવાની એમ અરે આપડે તો ગલી છે ચાલશે અરે જે છે ચાલશે તમે તાર બનાવો. તમાર ગલી તમાર મોડી અરે! અરે મહેમાન તમે તાર બોલો ભલા જ નહીં અલગ અલગ નહીં બનાવી તમારા ઘેર જે ચા બનતી હોય ને એ બનાવો હા એવું એમ બરાબર. પણ થોડી વધારે બનાવજો કેવું ના પડે આ બધું હગા કેવું પડે આ બધું ના કેવું પડે એ તો અમાર બે દડાની વાત થઈ ગઈ હતી. ખબર નહીં પડતી લ્યા એટલી ઘડા હું સામાણું વેચી મારું ના તમે નહીં ચમ અરે હું વેકું એ ભાઈ ગરદણી વેકે ઓપડો ઓવે એટલે ચોકડ ઘર ધણીએ વેચ્યું બા તમારો મરી ગયો છે અલ્યા વાઈન બા વખત આઈને નતું વેચ્યું યાર તે તો ઉંમર લાયક છે ચાલે એટલે હું વેચું છું લાવજો ભૂપતજી. હું વેકું છું પણ હું નહીં હું એમ કહું છું અરે તમારા હાથે નહીં વેચવું હું વેચું ઘૂમતાઈ તમે લઈ રહો અને તમારું કાગળ હું પકડ્યો અને મારું કાગળ હું પકડ્યો એટલે આ બથડો દાબીન હું આલો ભૂપતજી, હું છું મોટો છું એટલે? મારા કીધું મોનો એમ નહીં મારા હાથમાં શું ખામી હતી તમને નહીં આવડતું કશું કેમ નહીં આવડતું એટલે બોલતે નહીં આવડતું કે વેચતે આવડતું નહીં બેહું કે તમે તો જાણી. તમારે વેચ્યું છે તમારે નહીં વેકવું હો ઘરધણી કેમ કોઈ નહીં ના વેકવું યાર તમે ભેદભાવ રાખો છો તમે તમારું ઘર ભરો લે બે જણાનું બધી ખબર પડે છે તમે ઓછા નહીં હું વેકું કહે. એટલે ઘરધણી કોઈ ના કહી છે તમને કહું મારા જોડે એક આઈડિયા છે શું જો આપણે વેચશે ને તો ભેદભાવ કરશે બરાબર દગો રાખશે પણ હગો દગો નહીં કરે હગા ને આપણે વેકવા આલો એ વાત સાચી છે હા સૌથી સારું ગમે ને બધાને તો હગા ના લે આપણે વેકવા હગા ના લો. આવડે. લો મહેમાન પાણી તો શું કરવું તો હવે ખેગર હા જી કોકી લ્યો મારે મોમાન છોકરાનો ભાઈ બનશે તાણી ભાઈબંધ થાય છે પણ તમારા કરતી મોટી પાઘડી બાજી છે એ હગા તમે શરમ આવે લે કેમ આટલું બધું સવાણું લવાય અરે બાપનું હોય ભલા આદમી 500 ગ્રામ હવે આ તો એમ નહીં આ બધું મારા ઘેર બગડશે કોણ ખા કેજો મને તાણી ભલા આદમી અલા પણ ભલા આદમી તમે કો લો હગા એટલે રોંગ નંબર લાગી ગયો થોડો ચા અમે જતા સિદ્ધપુર ઓયના બાને તેરવવા મારું કાકા હા કાટ્યો ઓવે એટલે આ ચવાણું લાયા હતા અલે એટલે કીધું પણ હગા માપ એટલે આ તો પણ માપ હોય યાર હગા લ્યા ઊંધું જાય છે કશો વાતો નહીં વાપર્યું હા તમે તાર્યા ના હું એમ નહીં કહેતો પણ વાત કહું અરે આ બધા પણ નાલ હગા દો છોકરા ખાય આ બધા નાલ દો આમ પછી ઘેર છોકરાને આલજો હા એટલે એ, વાંધો નહીં આવે ને. હા તો બરોબર થઈ ગઈ બધી વાત. હવે હમણાં તાકો હું ચોખવટ પાડું કે અહીંયા નજીક ખાવા બેઠા હતા એટલે રેત ઉડતી હતી એટલે વકડી શાંતિથી ખાવા આયા છે એવું છે એમ ઓય તો સોખવેટ કરો કે ભલા ના, ના, આદમી એ તો હગા થઈ ગઈ તમે બધી.
હાલ દેજો. એટલે લઈ ચા પેલા પીવો કે ના સવણ ના ખાવ? પેલા ચવાણું. ચવાણું હાલ દો ને એવું એમ? હા, હા. પાણી પીધું પેલા પીધું 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 બે કાગળ હાલજો મારે તૂટી જાય છે એક લાવો ને બીજું. હા એક બીજું લાવો. અરે એકમો હમે રે એટલે લો. તૂટે ના ને એમ. હરીભાઈ એ ના તો પેલી બાજુ લો. હરીભાઈ. લ્યો ભાઈઓ 2 વાર હા લો મહેમાન લો આજે અમે તો ખોબામાં લઈ લે 2 દાડાથી એવી ગરમી પડે છે ને ખતરનાક પરસેવો કરી નાખે એટલે ભાઈ ગરમીની વાત કરવા હા દેવડાઈ થી હો એવું એમ પેલા સાવણું આલો પછી દેવડા આલો હા હા પકડ્યો હું મોટો છું અમારા વાહમાં મોટા તો ઊંટે રાજસ્થાનમાં ફરે છે કાચોક માં ઘણા હતા ઓય પેલા નદીઓમાં હતા ને તમે તારી કણ ઉભી ઉભી બધા તમારે નાઈ ફરવું આ નહીં વખત કોઈ મરી ગયું નહીં. અલ્યા મરકી તું હા એવું આ ના વખત કોઈ મર્યું નહીં તમાર. એટલે નહીં મર્યું એટલો તો ભગવાનનો આભાર માનવાનો હોય આગા તમે કેવી વાત કરો છો યાર ના એટલે કીધું સિદ્ધપુર સવણું કો હવે મારા વખત પાછા ખોઈ છે હો ઈવન ખાવા જોવા છે ઓય, માર તો ખાવા જોવે છે. તમારું જબર ભાવે મન. વાત. અલ્યા જીરદું આવી જાય છે હા હા ભૂકો ના આવી જાય મહેમાન ખાજો પાછા શરમ ના જતા હો ખાય જ કી આ તો એને બાનું છે હા એના બા હતા. આના હાથે ચમ લખવું હરીજી. મહેમાન દેવડે પડ્યા છે આ બાજુ દેવડે હવે હંગા ઢંગા ચાલી દો પાછા છે નહીં પછી આ છોકરા માટે લઈ જો. હા હા હવે છોકરાને હાલો શરમ ના રહેતા હો ખાજો પાછા તમારું જ ઘર છે એ તો ખબર છે મને વાઘુજી ના ઘર જેવું છે એટલે તાણે તો લઈને આયા છે હા ચાલુ કરો ખાવાનું હા હરીજી હા ઓના હાથે ચમ જમ બેઠા હોય એવું લાગે છે મને એટલે તમારું મગજ કોમ નહીં હાલતું હે આ વાઘુજી શું કીધું કે મારો હગો ગામમાં બધા વ્યવહાર કરે છે વ્યવહાર ચિયો મોણા કરે કંજૂસ મોણા હવે આગા ચાલુ કરો કે તમે લઈ રહો કે તમે લઈ રહો. અરે આમાં કેવું છે ખબર હે હા. હું સવણું ખાતો નહીં પણ છોકરા નાલતા હો હાલો હાલો છોકરા રાજી થાય આ બધું લઈને તું જા ખાતો નહીં તો પછી આ શું કરવા કર્યું તાણી હાલવું તું. હવે એ ઘરે આટલું દાલ છે એમ પછી આપણે ખાવાનું જ છે ચિંતા ના કરો. એટલે એમ આપણને એવું લાગે એમ ખાજો કીધું પાછા ના પડતા આરી આપણી ઇજ્જત દળવાઈ રહે હાતું કે વાઘુજીના મોણસોરિયાની વધારે ખાતા નહીં. હા. શું કેવું? હાતું બીજા રાઉન્ડમાં હું વેકવા ઉભો થયો હો અલગડવે ખાજો હટપટી ના જાય હો ઓહો વાઘુજી હા તમાર પાસે વધારે જો હો ખાજો હું તો પટી ગયું હું પટી ગયું. ઝડપ કેવી છે ઝડપ કેવી છે હારી પાપડી અરે ભાઈ આવે છે શાંતિ રાખો હાલ તો કાગળ ના નાઈ જતા હો સારું તમારે ચા અંગા ખાવાનું છે ખરેખર આ તો હરખનો પાર નહીં હો થાચી રહ્યો છું હું બહુ નહીં ખાતો ના ખવરાય તો કને કાઢું તાણી તું નહીં ખાતો કને કાઢું તાણ
ચાલતી ઉતરે એટલે મને ભાવતી ભાઈ અભળી મહેમાન સવાડું થઈ ગયું આ દેશમાં કે મને ભાવતું નહીં સવાડું થઈ ગયું મને ચાલી છે શાંતિ રાખો હારી વાત મને એ બેહે છે એમાં પૂછી ચાલી મને અરે કમિટમેન્ટ શું હતું ગાડી મોદી ચો હગા ખરેખર થાચી રહ્યો ભાવ છે ને ભાવ બીજી વાર પીવો જ કહેજો હો ફૂલચંદ નો નંબર છે મારી જોડે. એવું એમ હા તો ફોન કરો એ તો હું ફોન કર્યો. એટલે કોઈ કોમ હતું ના હા? ના ચા ઠરી જાય હગા બીજી વાર નતું કીધું બીજી વાર આલ્યો ચા તારું ભલું થાય તારું ભૂસે મરી જવાના છે ને આબરૂ ના કોકરા થવાના છે મૂર્ખા. ઉભા પતવા દો. અરે અરે તમારા ઘર પ્રસંગમાં આવે તો મજા આવી જાય હો જબર રાખો તમે એમ મારે તો જીભ બળે છે જીભ બળા છે જીભ બળા છે શું ખબર પડે છે પીવો માથા મેલી વાંધો હો ઓય રાજી રાજી થઈ ગયો છું આજ તો હો ફેર કેટલી ના ફેરવતા હો લઈ જાઓ પીવો ચા ના 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 પેલા હું કહું છું રાજી થઈ ગયા છે હગવાસ તો રાજી થઈ ગયા છે ને. આયો. દાબડી મોઢો આબડું કાઢે. કીધું પેલા દેવડા તમે લઈ જા ને હા એ છોકરા નાલી ને પછી છોકરા ખોય છે ચવાણું ખોય છે દેવડા ખોય છે બધા ઘરમાં બેઠા છે કેટલા જણા છે? હગા ચા પીવો છે ફેરથી ના કોઈ પીવો છે ચા ના એટલે મફુજી હવે કમેન્ટમેન્ટ હું કરું હા જો ખાલી વાહ ભાઈ વાહ બધા જોતા રહી જાઓ તમે એવું હા કરો કાંકુ ના હગા થાચી રહ્યો હો અરે હગા હું શું કહું છું એમ નહીં કે મેમન 2 મિનિટ ખાલી હો. હા રોટલા હું બનાવું કહો હેડો હું ખાવું છે કો ખાલી હગા ખાલી અવાજ કરો તમે અમારે હવે મોડું થઈ ગયું છે એટલે ઘેર જવું પડશે અરે મેમન તમે શરમ આવો ભલા આદમી અરે તમે ખેગર ના ઘેર આયા છો ગાધામાળા ના જવા દઉં યાર હગા, ઘેરથી ખાઈને જ હેડ્યા હતા હગા સમજાવો આબરૂ જાય મારી ના અમારે મોડું થાય છે ઘેર મહેમાન આવી છે ભેંસો દોવાની છે ભેંસો દોવાની છે અરે ભલા આદમી તમે ગાધું નહીં હોય એવું ખવડાયો હું તમને કોક દાડો ટાઈમ લઈને આવશો હા મહેમાન પછી આવશે અમે કોક દાડો પણ ની વાર થાય પણ વળી પાછા ઓટો મારી જાઓ મહેમાન વાત કહું હમણાં આવો મેમન ગાડીમાં તૈયાર ફાવતું નહીં ને બધાને ફાવે એવું કરું કે ગાડીમાં તમારા હગાની શેરડી પડી છે હા? બરાબર આખી ભારી છે ને તે બધાને બેહતે ફાવતું નહીં તે કટિંગ કરી આલો ને ખાલી છે. એવું એમ હા. ઓપડો તમારે જે ઘેર રાખ્યું હોય ને છોકરાને ખાવા અરે તો રાખજો અરે હગા, રાખજો અરે અરે રાખજો બસ રાખજો એમ નહીં. રાખજો જાય એમ છે શેલરી ની ભારી જાય એમ છે જો ઘરમાં જઈ નહીં તો ખરેખર કોઈ હાથમાં આવશે નહીં કારણ કે ઘરમાં અને લૂંટ ચાલે છે બધી જો, ગાડી લ્યો બધી લઈ જાજો એ તો ચાલશે બે રહ્યો હવે બેહોન લ્યા ફાવતું નહીં યાર અરે ફૂમતાઈ પેલો કોઈ નહીં રાખે હમણાં ઈ તો તમે સમજો સાંભળ્યો? લઈ જાઓ. હા. ચાલશે એ તો ફાવશે અરે નહીં ફાવતું બાપુજી બેસતા નહીં અચ્છા, ફાવતું. ભારી બનાવજો હો બે હાથે ના ફાવે હાલત કટિંગ કરીને આવું હો હા, આ પડ્યું દાંતેડું તમારું. લે આવાય ના ફાવે ફાવે નહીં એમ એ વાઘુજી તમે વાતને સમજો એમ લૂંટ ચાલુ થઈ જાય ભારી ઘરમાં જઈ નહીં કે લૂંટ ચાલુ થઈ નહીં પોને સાથમાં આવે ને તો સારી વાત છે કમેન્ટમેન્ટ કેવી લાગી એ લે ગળાની સોગંદ બાપુજી પહેલી વાર હું વાયકાણ આવ્યો છું ઓવે. બરોબર મને નથી ખબર કે આ આવો છે ચા? ના કે હું આવી કમેન્ટમેન્ટ ના કરો તેમ ના રે એ નામ શું આ ઓળખશે? વસ્તુ ના ચાલે ને એમ ના ભાઈ જબરો હગો છે ભલા આદમી આપણે કેવી ભૂખ લાગી હતી તે બધા તમારા જ ઓક્ષી હોય કણ જો આપવાનું હતું લ્યા એટલે મને નથી ખબર પહેલી વાર જ આવ્યો છું અને હવે છે ને ફૂલસંગ ને હું ફોન કરીને કહી દયો કે આ લાલ પાઘડી વાળો મોણાર્યો બરોબર નહીં એનો સંગ ના કરાય એમ અનુભવ વગર જોઈ ના જવાય ના કેવરાય સાવા કશો ને બેહી જો અરે મફુજી માર મોમાન ઘેર ભેગો થયો તો ની તાણી તો મોટી મોટી વાતો કરતો તો વાઘુજી તમે એક દાડો આવો તમે ખાલી મહેમાન ગતિ જો જોઈ લીધી લે તારી મહેમાન ગતિ શીતપુરના મેળામાં જેટલી પબ્લિક નહીં ને એટલી તો મને લાગે ઓના ઘરમાં છે તાણી કઈ લૂંટ જ ચાલે છે
વધારે આવકારો હાલતો હોય ને એના ઘેર ના જવરા વિચારીને જવરાય નહીં ખબર પડતી હા. નહીં જો હવે સાવા કરીશો ને જિંદગી તો ગાજી છે. પહેલી વાર મારાથી ખોટી કમિટમેન્ટ થઈ ગઈ તમને કહું એવી કમેન્ટમેન્ટ કહેતો તમો ઓય. કે ના સવાણું ખાવા જાવું છે ધરાઈ રહ્યા અમારે છે ને શીલરીનું નતું કહેવાનું ચમ શીલરીનું નતું કહેવાનું એટલે તાણી. હગા ગાડી મેલું ઓવે. હા ના ના હવે પાડી નાહી ગયો ને ખાઈ જાય તો- અરે અરે તો હગા છોકરાઓ ખાઈ ગયા જેમ ભલા આદમી અરે, એ તો બીજી વાત એ તો આ દોડ જો વાઘુજી ધરમ કરતા હો. પેલા ઢોરણ અરે નાહી ના અરે ના હગા અરે અરે વાપડ્યો ખેગારજી તમારા વખતે હગો જો તો નહીં હો ખેગારજી ગળાની સોગન અરે બંધ એક શબ્દ ના બોલતા છોકરા માટે લઈ જો ઘેર શીલરી બધી લઈ લીધી છે આમ પાછો સોગન આલે છે વાપરતો તો સેટ ની ખબર છે કે હારી જ વાત હશે એનો ભાવ છે તોડી મેં હગા બેહો કે મેં ઘેર વાઘુજી માર છોકરાને કમેન્ટમેન્ટ કરી હતી કે સિદ્ધપુર જાયો તો શીલરી લાવ્યો હા. એટલે મારી વાત સાંભળો, તમારે લઈ જ જવી પડશે અને તમે છે ને ક્ષેત્રમાં જઈને વાઈ દેજો એટલે પોર ફેર પાછી તમારી શેરડી થઈ જાય. સમજ્યા વાત ને સમજવામાં તો ઘણું બધું ફૂમતે સમજી ગયા છે એ હગા હા બીજી વાતો ના કરો આમ બેહો તમે ના ના હેડું અને છે હું કહું છું રોટલાની ની વાત થાય અરે તરત કરી નાખું યાર મારી વાત આપણો ચવાણું અને દેવડા ખાઈને અમે ધરાઈ રહ્યા હા. છે ખાણી એ પણ થોડું ખાજો ના ના હેડા હવે મફુજી અરે બેહો હેડવું છે કે રહેવું છે બેહજો તમે મારી વાત આપણો રોટલા કરવા નહીં પાણી પાઈ દો ભાઈ પાણી પીવું છે હા અરે હગો રોટલા કરતા હોય તો શું વાંધો છે પાવ હારી પઈ માર નહીં પીવું. ખરેખર શેલરી તો બધી લઈ ગયો છે હવે પૈસા કેટલા પડ્યા છે હગા પૈસા નહીં હો છોકરા પૈસા ના હાલતા તમે એ બધી અમાય આ લઈ જાય 70 શિલ્લે વધેલા લઈ જાય હગા આ મારો છોકરો છે મારા ઘેર ગમે તે મહેમાન આવે ને પૈસા ના લેવા દઉં હું પણ છોકરો પૈસા લઈ રે અરે હગા આલ જો પેલા હવે હવે મારી વાતો આપણો હગા તમે પૈસા આલ્યા તો ભલે આલ્યા બીજા ના હાલતા હો બીજા પૈસા ના કાઢતા મને ખબર છે તમે પૈસા આલ્યા વગર નહીં રહો પણ પૈસા કાઢતા નહીં મારું ભલું થાય તમારું મફુજી ગળાની સોગન નરવી લૂંટ ચાલે હોય કણનો વધારે લૂંટ ચાલે ના પણ હારી વાત મને એ બેઠી છે તમને યાદ રહે જિંદગી ભર કે એટલે તમે હું- કમિટમેન્ટ કહું કહેતા હતા અરે અરે હું તો બેઠો જ છું, ચા કોઈ બોલું જ છું. અરે અરે હવે જે હાલવું એ હાલી દો ને હેડો તાણ ની મોનો તમે ની મોનો બાબુજી હા ભેગા ના આવજો. ખરેખર હગો ના આવત ને તો એકર નો એકર ભમાવો તો ને લો આપડા બે જણા ના ભેળા હા નહીં સુતા અલ્યા, નહીં તું લે અમાર બાસ્કુજી બે ના ભેગા. મહેમાન તમે ના હાલતા હોય ના ના આલે નો હા? હગા બેહો કે ઘડીક વાર લગી રેલા સારી નહીં આને તો હગા હા બેહો કે ના ના એ તો હું ફુલશંગ ને ફોન કર્યો ને સમાચાર લેવ્યો એમ ભલા કે આદમી. અમે જાતા તમારા ભાઈ બંધ આવીએ સવાણું યાદ કરજો સવાણું ખાવા જતા એમ જબર હાચવ્યા હતા. ખરેખર સાચી વાત કરું તમને હા આટલા વર્ષ પછી તમે આયા ને, મારા ઘેર ખાવા નહીં રહ્યા તમે આજ મને જેટલું ખોટું લાગ્યું લે તે કોણ આવે લ્યા મૂર્ખા તારા ઘેર આવે કોણ આવી નોધારી લૂંટ કરી કયો આવે હગા અસલ વાત કરું તમને મારા ઘેર કોઈક મહેમાન આવે ને એ મને પાલવે પણ મારા ઘેરથી મહેમાન જતું રહે ને એ મને નહીં પાલવતું હો એ તો પણ હવે અત્યારે તો શું કોઈના જોડે સમય હોતો નહીં એમ અને એમાંય તમે ગાધા વાળા હેડ્યા છો ભલા આદમી ખાવ કને કીધું ખાઈને હેડ્યા સવાણું ના ખાધું ભલા આદમી. ખાવાનું ખાધું એટલે બધું આવી ગયું હા. આપણે અરે સવાણું ખાધું દેવડા ખાધા ચા પીધો તો પછી એનાથી ભલું શું કોડ અને આપણા જોડે ચો ટાઈમ હતો અને અમારે કેવું છે આ તો અમે નતા આવવાના પણ વાઘુજી પેલી કોઈ કમિટમેન્ટ કરી હતી એટલે અમારે વળકડ આવવું પડ્યું હા હગા હવે તમે મને ફેરથી કમિટમેન્ટ કરો કે પાછા તાણી આવશો ખોટી કમિટમેન્ટ નહીં કરું હું હવે હગા હગા એક કમિટમેન્ટ એક મારી વાત ઓભળો કમિટમેન્ટ નહીં કરવી એ તો વળી આપણે છે ને ભેગા થા અમાર મોમાન ઘેર તાણી એ ભેગા થા એનોય હું જવાબ આલી દઉં કે વાઘુજી કોઈ દાડો કમિટમેન્ટ નહીં કરી ચમ નહીં કરી એટલે અરે નહીં કરી એનો મતલબ એ છે કે ચો નરવાઈ છે હા ટાઈમ જ નહીં નહીં હા તો અને કદાચ છે ને વાઘુજી કમિટમેન્ટ કરી દી ને તો અમારા હંગાત જે માણસો છે ને કોઈ દાડો કમિટમેન્ટ નહીં કરવા દી હા ચંપણ એનો મતલબ એ છે કે અમે વાયકણ આયા હતા સવાણું ખાવા અમે ધરેન ગાધું દેવડા ગાધા તમે ગાધું તમારા છોકરે ગાધું
એટલે તમારા છોકરે ગાધું ને અમે ગાધું એટલે ખરેખર આ વાતને તો તમારે ને અમારે ઠેઠ સુધી ખમાન મદદ થઈ જાય. હાચું. લડ કમિટમેન્ટ કરવી છે એટલે હગા તમે તો રો ભલા આદમી. અરે વાઘુજી રો. બેહો ખાઈ જાય. એ, અરે એ હો ખાતી બેહો. કાકા ખાવા ના ના. લાવ ખાવી. નહીં દે બેહને નહીં દે. લઈ ગયો લા લઈ ગયો. કોઈ ના રાખે કોઈ ના રાખે. આવજો રામ રામ. આવજો એ આવજો. આવજો આવજો. પછી તમે આવો કુકડાળો અમારી એ. હા હગા એક દાડો આવું હો. હા અમે ઘેર ના હોય દડાવો ઘેર હોય દડાવો એમ વાઘુજીને ઘેર આવો એક દાડો. ના ના બધાને ઘેર આવ્યો. હા હા બધાને ઘેર ઓટો મારો એક દાડો. બધા જોડે જ રહો છો ને? ઓય, બધાને ઘેર ઓટો મારે હો. હેડો અમે હવે બધું સુખ શાંતિ પટી ગયું છે જવાજી. હા મારું પોંથો પાટણ